નમસ્કાર દોસ્તો, હાલમાં જ મહારાષ્ટ્રનો સંભાજીનગર કરીને જિલ્લો છે અને આ જિલ્લાનું 30 ગાંવ કરીને છે ત્યાં કુણાલ નામનો યુવાન છે જે આઈફોનની જીદ માટે નીચે કૂદે છે પહાડની. તેના પિતા પણ સાથે મોત થાય છે અને તેની માતા દ્રશ્યો ન જોઈ શકવાના કારણે તે પણ ત્યાંથી ઝંપલાવી દે છે. ત્રણેયના મોત થાય છે અને શરૂ થાય છે એક ચર્ચા કે શું એક આઈફોન માટે, એક ઈએમઆઈ માટે, અને આ ત્રણ મોત છે તેના કારણે થયા છે. કેવો દીકરો છે જે નાલાયક છે અને પોતાના મા બાપને પણ બરબાદ કરી દીધા છે. આખો પરિવાર એક આઈફોનના કારણે બરબાદ થઈ ચૂક્યો છે. આવી ચર્ચાઓ હતી. એવું પણ જાણવા મળી રહ્યું હતું કે આખો પરિવાર બરબાદ થઈ ગયો છે. તો શું કારણ છે સાચું તે બહાર નહીં આવે, પરંતુ આ કારણ ઉપરથી પડદો ઉંચકો છે અને ખૂબ જ ખૌફનાક અને દર્દભરી આ કહાની છે. શું સમગ્ર ઘટના છે, કેમ કુણાલ એ ચોટી ઉપર ચડ્યો હતો, આખરે શું તેના માતા પિતાનો ભૂતકાળ છે, આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. મહારાષ્ટ્રનો એ સંભાજીનગર જિલ્લો છે જ્યાં કુણાલ નામનો યુવાન છે જેની 18-19 વર્ષની ઉંમર છે. તે પોતાની માતા સંગીતા ચાંદગુડે અને તેના પિતા મુરલીધર ચાંદગુડે સાથે રહેતો હોય છે. તેને 12મામાં સારી એવી ટકાવારી આવી હોય છે. તે નીટની તૈયારી કરતો હતો અને તેને ડૉક્ટર બનવો હતો. તેણે કોચિંગ પણ જોઈન કર્યું હતું. વહેલી સવારે 8 કલાકે તે કોચિંગમાં જતો રહેતો હતો અને સાંજે પરત ફરતો હતો. મતલબ કે લગાતાર તે ડૉક્ટર બનવા માટે મહેનત કરતો હતો. પરંતુ સવાલ એ છે કે 21 ઓગસ્ટના દિવસે એ કેમ પહાડ ઉપર પહોંચ્યો અને ત્યાંથી જંપ લાવી છે. આ ઘટના જાણવા માટે આપણે 22 વર્ષ પાછળ જવું પડશે. કારણ કે મહારાષ્ટ્રનો જાલોન કરીને એક જિલ્લો છે. આ જાલોન વિસ્તારનું એક ગામ છે ધનગઢ પીપળ નામના. આ ગામમાં આ મુરલીધર ચાંદગુડે છે તે મતલબ કે આ કુણાલના પિતા છે તે રહેતા હોય છે. તેની ઉંમર ત્યારે 24 વર્ષની હતી અને તેની માતા જે સંગીતા ચાંદગુડે છે તે 19 વર્ષની હતી. આ બંનેની મુલાકાત થાય છે અને બંનેને પ્રેમ થાય છે. પરંતુ આ બંનેને પ્રેમ થયા બાદ આ જે મુરલીધર ચાંદગુડે છે તેના પરિવારને આ મંજૂર નહોતું. સંગીતાના પરિવારને મંજૂર હતું, જેના કારણે આ બંનેના લગ્ન થાય છે. પરંતુ મુરલીધર ચાંદગુડેનો પરિવાર છે તે આ લગ્નમાં કે કોઈ પ્રસંગમાં સામેલ નથી થતો. આખરે આ મુરલીધર ચાંદગુડે છે તે લગ્ન બાદ સંગીતાને લઈને મહારાષ્ટ્રના સંભાજીનગર વિસ્તાર છે, જિલ્લો છે, ત્યાં રહેવા માટે આવી જાય છે. ત્યાં ટ્રક ચલાવવાનું મતલબ કે ડ્રાઈવરનું કામ કરે છે કંપનીની અંદર અને આ સંગીતા છે તે ઘર સંભાળતી હોય છે. સમય વીતે છે અને સમય વીત્યા બાદ 3 વર્ષનો સમય વીતે છે. તેના ઘરે દીકરાનો જન્મ થાય છે. કપિલ રાખવામાં આવે છે. તેના ઘરે જે દીકરાનો જન્મ થાય છે તેનું નામ કપિલ રાખવામાં આવે છે. થોડા વર્ષ બાદ બીજા પણ દીકરાનો જન્મ થાય છે જેનું નામ કુણાલ રાખવામાં આવે છે. પહેલો દીકરો જેનો જન્મ થાય છે કપિલ નામ રાખવામાં આવે છે. થોડા વર્ષ બાદ ફરી દીકરાનો જન્મ થાય છે, તેનું નામ કુણાલ રાખવામાં આવે છે. મતલબ કે બે દીકરા છે તે તેના ઘરે પરિવાર છે તે શાંતિમય માહોલની અંદર ત્યાં જીવતો હોય છે. પરંતુ સમય વીતે છે. મોટો દીકરો મતલબ કે કપિલ છે 10 વર્ષનો થઈ જાય છે, તે બીમાર પડે છે અને તેનું અવસાન થાય છે. હવે બેચો કુણાલ ઉપર આ માતા પિતા છે તે સંપૂર્ણ તેના ઉપર ફોકસ હતું, કારણ કે હવે આ જ દીકરો તેનું સર્વસ્વ હતો. પિતા છે તે ટ્રક ચાલકનું કામ કરતા હતા, પરંતુ માતા સંગીતા છે તે પોતાના દીકરાનો સારી રીતે ઉછેર કરતી હતી, તેને ભણાવતી હતી અને આનંદમય રીતે આ લોકોની જિંદગી છે તે ચાલતી હતી. પરંતુ સમય છે તે ધીમે ધીમે કરવટ લે છે. એક ખૌફનાક સમય છે તે આ લોકો માટે આવે છે, કારણ કે 17 વર્ષ બાદ મતલબ કે એ લગ્નના 17 વર્ષ બાદ આ જે કુણાલના પિતા છે મુરલીધર ચાંદગુડે, તેની એક બહેન છે શોભા. આ શોભાનો દીકરો છે તે બીમાર પડે છે અને તે તેને બોલાવવા માટે જાય છે. ફરી પરિવારની સાથે તેની મુલાકાત થાય છે. તેના પિતા દામોદરરાવ ચાંદગુડે સાથે આ મુરલીધર ચાંદગુડેની મુલાકાત થાય છે. તેની બહેન સાથે મુલાકાત થાય છે અને બંને પરિવારો વચ્ચે ફરી એક વખત ચર્ચાઓ શરૂ થાય છે. બીજી તરફ આ જે સંગીતા ચાંદગુડે હતી તેને આ પસંદ નહોતું, કારણ કે તેને લાગતું હતું કે તેના દુઃખના દિવસોની અંદર તેના પરિવાર છે જે મુરલીધર ચાંદગુડેનો તે તેને મળવામાં નહોતો આવતો, તેને કોઈએ પૂછ્યું નહોતું અને તેના કારણે જ આ બંને વચ્ચે રકઝક શરૂ થાય છે. મતલબ કે ધીમે ધીમે વિવાદ છે તે શરૂ થાય છે. સમય આગળ વધે છે અને આ જે શોભા ચાંદગુડે છે, શોભા મુરલીધર ચાંદગુડેની બહેન છે, તેનો જે દીકરો છે તેનું અવસાન થાય છે બીમારીના કારણે, જેના કારણે આ જે વ્યક્તિ છે મુરલીધર ચાંદગુડે તે વધુ પરિવારની નજીક જાય છે. જેમ જેમ એ પરિવારની નજીક જતો રહે છે તેમ તેમ સંગીતા ચાંદગુડે સાથે તેના સંબંધોનો વિવાદ છે તેમાં મોટી મોટી તિરાડો પડવાની શરૂઆત થાય છે. ઘરની અંદર ઝઘડાઓ શરૂ થાય છે અને આ ઝઘડાઓ છે તે ધીમે ધીમે કુણાલ ઉપર ખૂબ મોટી અસર પાડી રહ્યા હતા. આખરે આ બંને વચ્ચે ખૂબ ઝઘડા વધી જાય છે. બીજી તરફ આ જે મુરલીધર ચાંદગુડે છે તેના પિતા દામોદરરાવ ચાંદગુડે છે તેની પાસે 3 એકર જમીન હોય છે અને આ 3 એકર જમીનમાં તેણે મુરલીધર ચાંદગુડેનો ભાગ છે તે કાઢી આપે છે. મતલબ કે
તે ફાઇનાન્શિયલી આ લોકોને મદદ કરે છે, જેના કારણે વધુ મજબૂત સંબંધો છે તે આ બંને પિતા પુત્રના થાય છે અને બીજી તરફ વધુ વિવાદ છે તે બીજી તરફ શરૂ થાય છે. ઘરની અંદર ખૂબ કંકાસ થતો હતો, કારણ કે સંગીતા ચાંદગુડેનું કહેવું હતું કે દુઃખના અને તકલીફના દિવસોમાં આ લોકોએ નહોતું જોયું. જે બહેનની વાત કરવામાં આવે છે શોભાની, એને તો ત્યાં સુધી કીધું હતું કે મારો ભાઈ મરી જાય તો ત્યાં બેસણામાં પણ હું નહીં આવું. અને આ લોકો હવે જે મુરલીધર ચાંદગુડે છે તે મારા અને મારા દીકરાને નજરઅંદાજ કરીને તેના પરિવારને પાસે જાય છે, જેને લઈને આ વિવાદ છે તે વકરી રહ્યો હતો. ઘરમાં ઝઘડાઓ થતા હતા, કુણાલ ઉપર અસર પડતી હતી. કુણાલ આ બંનેને સમજાવવાનો પ્રયાસ કરતો હતા, પરંતુ કુણાલની આ વાત માનવા માટે તૈયાર નહોતા. ધીમે ધીમે આ ઝઘડાઓએ વધુ વિકરાળ સ્વરૂપ લીધું અને તેના કારણે જ કુણાલ છે તે 2025ના વર્ષમાં પણ આ ઇમોશનલ બ્લેકમેલ કરવા માટે પોતાના માતા પિતાને કંઈક આ જ રીતે તેણે ભૂતકાળની અંદર પણ કર્યું હતું. પરંતુ ત્યારે તેના માતા પિતા છે તે ગંભીરતા સમજે છે અને ગંભીરતા સમજ્યા બાદ તે બંને સાથે રહેવા લાગે છે. સમગ્ર વિવાદ છે તે જાણે શાંત થઈ જાય છે તેવું લાગતું હોય છે, પરંતુ થોડા જ સમયમાં આ બંને છે તેના વચ્ચે ફરી વિવાદ શરૂ થાય છે અને બંને અલગ અલગ એક જ શહેરમાં અલગ અલગ રહેવા લાગે છે, જેની પૂરી અસર છે તે આ છોકરા ઉપર થતી હતી. છોકરો વારંવાર સમજાવવાનો પ્રયાસ પોતાના માતા પિતાને કરતો હતો, પરંતુ તેના માતા પિતા સમજવા તૈયાર નહોતા, કારણ કે બંને વચ્ચે વિવાદ છંછેડાયો હતો. આખરે આ કુણાલ છે એ પોતાના મિત્રને એ દિવસે મેસેજ કરે છે. એ કોચિંગમાં જવાનું 21 તારીખે કહે છે. સવારે 8 કલાકે નીકળે છે, કોચિંગમાં પહોંચતો નથી. 9:30 કલાકે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી આ સંગીતા ચાંદગુડે છે, મતલબ કુણાલની માતા, તેને કોલ આવે છે કે તેનો દીકરો નથી પહોંચ્યો. કુણાલને ફોન કરવાના પ્રયાસ કરે છે, પરંતુ તે ફોન નથી રિસીવ કરતો. 10 વાગે છે અને કુણાલના એક મિત્રનો તેના મમ્મીને ફોન આવે છે કે કુણાલનો મેસેજ આવ્યો છે, તેણે કીધું છે કે હવે તે અંદરથી તૂટી ચૂક્યો છે અને 30 ગામ તરફ જઈ રહ્યો છે. આ વાત સાંભળતા જ સંગીતાને કંઈક અમંગળ થવાનું ભાસ થયો, જેના કારણે તેણે પોતાના પતિ મતલબ કે મુરલીધર ચાંદગુડે છે તેણે તાત્કાલિક કોન્ટેક્ટ કરે છે અને આ બંને લોકો છે તે પહાડી ઉપર પહોંચે છે અને પોતાના દીકરાને સમજાવવાનો પ્રયાસ કરે છે. એમાં 3 કલાક સુધી આ ડ્રામો ચાલે છે. એ વિડીયો વાયરલ થાય છે. મરાઠી ભાષામાં આ શબ્દો બોલાતા હોય છે, જેના કારણે લોકોને એવું લાગતું હોય છે કે આઈફોનના કારણે આ વિવાદ છંછેડાયો છે, પરંતુ હકીકત આ જે કુણાલના માતા પિતા છે તેની વચ્ચે જે વિવાદો હતા અને આ જે ફઈ હતી શોભા, તેના લઈને વિવાદો હતા, તેને લઈને આ સમગ્ર મામલો છે તે બીચકો હતો. કુણાલ પહાડી ઉપર ગયો હતો ફરી એક વખત પોતાના માતા પિતાને ઇમોશનલ કરવા માટે, પરંતુ આ સમયે તેના પિતા તેને પકડવા જાય છે, બંનેનું બેલેન્સ ગુમાવે છે અને બંને નીચે પટકાય છે. આ જે સંગીતા ચાંદગુડે છે તે થોડા સમય પહેલાથી જ વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરતી હતી, પોતાના બ્લોગ બનાવતી હતી અને બ્લોગની અંદર પણ તે પોતાના પતિ અને પોતાના પતિના પરિવાર ઉપર અનેક કટાક્ષો પણ કરતી હતી, જેને લઈને આ સમગ્ર મામલો છે તે હવે બહાર આવ્યો છે. આ લોકોના પરિવારમાં 3 લોકો જ હતા, જેમાં એક શ્વાન હતો, બ્લેક કલરનો ડોગ હતો. આ લોકોનું જ્યારે મોત થાય છે ત્યારે એ ડોગ છે તેના ઘરની અંદર હોય છે પૂરેલો, કારણ કે બહારથી સાંકળ તાળું મારેલું હોય છે. એ ડોગને આખરે પોલીસ છે તે બહાર કાઢે છે અને ડોગને અન્ય પરિવાર છે તે અત્યારે સંભાળી રહ્યા છે, પરંતુ તેનો આ વફાદાર ડોગ હતો જે પણ સામે આવ્યું છે. તો કંઈક આ જે કુણાલનું મોત થયું છે એ કુણાલ પોતાના માતા પિતાને એક કરવા માંગતો હતો, પરંતુ એ શક્ય ન બન્યું, જેના કારણે ફરી એક વખત તે ચોટી ઉપર પહોંચ્યો હતો અને ત્યાં બેલેન્સ ગુમાવવાના કારણે બંને નીચે પટકાયા હતા. અને આજે સંગીતા ચાંદગુડે છે તેના માટે સર્વસ્વ તેનો આ દીકરો હતો. તેને કોઈ પણ કાળે પોતાનો દીકરો જોતો હતો, જે દીકરો ન રહ્યો, જેના કારણે માતા છે તેને પણ ત્યાંથી જંપલાવી દીધું. તો કંઈક આ હકીકત અને આ સત્ય છે તે બહાર આવ્યું છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, બદનામ કરવા નહીં. આપણે સચેત અને જાગૃત કરવાનું છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો, જોતા રહો. નમસ્તે. ધન્યવાદ.